તો ફાઇનલી મિત્રો આપણે તાયણોજમાં એન્ટ્રી મારી દીધી છે અને હવે મંદિરે દર્શન કરવા જઈએ. અને તમે જોઈ શકો છો મંદિર, ટ્રાફિક પણ છે અહીંયા. તો મિત્રો મંદિરે આપણે આવી ગયા છીએ ને તમને જવમાના દર્શન કરાવીએ હવે. તો જોઈ શકો છો તમે જવમાનું મંદિર. હેલો તો મિત્રો, સ્વાગત છે આજે અમારા નવા વિડીયો સાથે. અને આજે આપણે તાયણોજ જઈએ છીએ જવમાના મંદિરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બધા રહેજો, કેમ કે મોટો બ્લોગ તરીકે આપણે બ્લોગિંગ કરવાનું છે. અને તાયણોજ જવમાના મંદિરે જવાનું છે, ત્યાં ધોળિયા ટોલીની જવમાં કહેવાય છે, ત્યાં આપણે જવાનું છે. તો બ્લોગ પૂરો જોજો. તો જઈએ હવે મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણે તાયણોજમાં એન્ટ્રી મારી દીધી છે. તો પબ્લિક પણ છે, હવે જોઈએ તાયણોજમાં. બાઇક પાર્કિંગ કરી દઈએ. બીજી પાર્કિંગ છે અહીંયા. ગાડી પણ તો ફાઇનલી મિત્રો આપણે તાયણોજમાં એન્ટ્રી મારી દીધી છે અને હવે મંદિરે દર્શન કરવા જઈએ. તો આગળ મંદિર છે ત્યાં, અને રવિવાર છે તો ટ્રાફિક પણ છે, તમે જોઈ શકો છો. તો હવે મંદિર તરફ જઈએ આપણે. બાઇક તો પાર્કિંગમાં કરી દીધું, અહીંયા ફ્રી પાર્કિંગ છે. તો આપણે મંદિરે હવે જઈએ. એ દાડે તો ફૂલ બ્લોગ નહોતો બનાવ્યો, તો આજે હવે ફૂલ બ્લોગિંગ કરવાનું છે. તો હવે જઈએ આપણે મંદિરે. અને તમે જોઈ શકો છો મંદિર, ટ્રાફિક પણ છે અહીંયા. તો મિત્રો મંદિરે આપણે આવી ગયા છીએ ને તમને જવમાના દર્શન કરાવીએ હવે. તો જોઈ શકો છો તમે જવમાનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે જવમાના મંદિરે આવી ગયા છીએ. તાયણોજમાં જવમાનું મંદિર છે. અહીંયા પણ બધા લોકો આપણે તમને દર્શન કરાવી દઈએ જવમાના. ટ્રાફિક તમે જોઈ શકો છો, અહીંયા બહુ છે ટ્રાફિક, કેમ કે રવિવારનો દિવસ છે. અને અહીંયા ઘણા બધા ફોટો ઉપરની સાઈડ જઈએ આપણે, જોઈએ મંદિરની ઉપરની સાઈડ કે જવમાનું મંદિર. ફર્સ્ટ ટાઈમ ઉપર ચડીએ, આમ તો આવીએ છીએ આપણે. અને હવે આ જવમાનું મંદિર છે.
આપણે જવમાના મંદિરે આવી ગયા છીએ, જે તળાવમાં મંદિર છે ઓબલી વાળું કહેવામાં આવે છે. ઓબલીના ચાર નીચે ફર્સ્ટ ટાઈમ જે મંદિર બનાવ્યું હતું 5 ઈંટાનું, તે મંદિર આ રહ્યું. તો હવે ત્યાં જઈએ આપણે. અને પાણી ઉપર પણ ચાલ્યા હતા, એ મંદિર છે. તો હવે દર્શન કરી લઈએ માતાજીના. સરસ મજાનું મંદિર છે અહીંયા, તમે જોઈ શકો છો. હાથ કરું આવજે હું હાથ કરું આવજે અગરબત્તી કરી હતી મને હમે હાથ કરું આવજે હું હાથ કરું આવજે એ મારા ચરાડામાં બેઠી માની સમરે વેલી આવજે એ મારા ચરાડામાં બેઠી માની સમરે વેલી. તો મિત્રો તમે જોઈ શકો છો, આ શ્રદ્ધાળુ ઘણા બધા આવે છે અહીંયા મંદિરે. અને આ જે તળાવમાં મંદિર છે એ જ છે અહીંયા. તો હવે આપણે નીકળવાનું છે, તો હવે નીકળીએ. જય જવમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા.